સાઈડ ને હું આવેલો છું ખેતરમાં. મને લાગેલ છે બહુ ભૂખ ને ઘરે મમ્મી રાંધે છે, તો ચાલો જઈએ ઘરે ને મમ્મી શું રાંધે છે એ બધું જોઈ ને થોડો ઘણો નાસ્તો પણ કરીએ, કારણ કે ભૂખ અત્યારે બહુ લાગી છે. હું ખેતરમાં આવેલો હતો આંટો મારવા, તો ચાલો જઈએ ઘરે. છે શક્કરપારા કરવાના છે, થેપલા કરવાના છે ને જીરાપુરી કરવાની છે ને ગુલાબજાંબુ કરશું, લોટ બેન ઘરમાં મૂકી આવી ને સેવડો કરું ને બે ભાતના શાક બનાવીશું, સવારે રાયતું. તો હજી રાંધવાનું તો હજી ઘણું બાકી છે, તો આપણે જઈએ દૂધ લેવા ને દૂધ લઈને આપણે વી આવી. જો અહીંયા આપણી ગાડી પડી છે ને વરસાદ આવતો હતો તો આપણું ટાંકી મૂકેલું છે, તો આપણામાંથી ગાડી કાઢીને ગાડી લઈને હું નીકળી ગયો છું ગામમાં ને આવી ગયો તબેલે. તો અહીંથી આપણે હરોજ દૂધ લઈ જાય છે સવાર સાંજ બે ટાઈમ, પણ અત્યારે હાતમ આઠમ છે એટલે થોડુંક વધારે દૂધ લઈ જવાનું છે. તે દૂધ લઈને પછી બહુની ગાડીએ નાખીને હવે નીકળી જાય પાછા ઘરે. દૂધ લઈને મને લાગી છે ભૂખ, તો ચાલો પૂછી મમ્મીને કે ખાવાને કેટલીક વાર છે. ખાવાનું બની ગયું છે, બની ગયું. તીખી પૂરી બની ગઈ, શક્કરપારા બની ગયા, ખારી પૂરી બની ગઈ ને સેવડો બની ગયો ને દૂધ પાક પાકે છે. દૂધ પાક પાકે છે, તો ખાઈ કેવા લેવું હવે? બસ થોડીક વાર છે હવે. આપણે વાવને તો એ વાર લાગે એમ હતી, કારણ કે એ શાક કરવાનું એવું બધું બાકી હતું, રોટલી કરવાની પણ બાકી હતી ને પૂરી થઈ ગયેલી હતી. પૂરી ખાવાનું પછી મેં કરી દીધું શરૂ, કારણ કે ભૂખ બહુ જ લાગી. તો હવે 11 વાગી ગયા છે 8 ને મેં વાવ કરી લીધું છે, તો ચાલો હવે સુઈ જઈએ ને કાલે સવારમાં મળી, કારણ કે કાલે સવારે હવે રાંધેલું બધું ખાવાનું છે આપણે. રાઈ ખાંડું કેમ? હા રાઈ તમ નાખવા. મમ્મી જા કોથમરી ને લસણ લેવા. હા રાઈ તો હવે બને છે, બન્યું ને તો ખાવાની કેટલી વાર? બસ હાલો બેસી જાવ એટલી. સારું હાલો. તો હવે હું બેસી ગયો છું ખાવા ને અમારે તો સવારનું જે નાસ્તો હોય એને ખાવાનું કે બપોરનું ખાવાનું, સાંજે ભોજન હોય, તો હું અત્યારે ખાવા બેસી ગયો છું. ને રાયતું મને અંદરથી વધારે રાયતું ભાવે. આડા દિવસે કરીએ તો એ આની રેકો સ્વાદ નથી આવતો રાયતામાં, જે અત્યારે સ્વાદ આવે છે. હું રાયતું જ ખાઉં છું, મને બીજું કાંઈ બહુ ભાવતું નથી, પૂરી કે એવું કાંઈ. રાયતું ને રોટલી જ હું ખાઉં છું. ને હવે વિડીયો કરીને છીએ એન્ડ, મળી પાછા કાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ સીતારામ અને બધાને બાય બાય.